હાલ તમે બતાવો ખેડૂત મિત્રોને કે આ કેવી હળદર બેઠી ઉખડી રહ્યો છે. હળદર ખૂબ મજબૂત છે. 3 બેઠી છે. 400 ગ્રામ થી પણ મૂળ સારું હજી બાકી નથી અને ખૂબ સારી એક જ ગોળ જુઓ તમે. આ એના પીલા ફૂટ્યા છે બંને બાજુ અને આ એક જ ગોળ છે અને આ છતાં એમાં ટુકડો હજી અંદર રહી ગયો અને એક ટુકડો અંદર રહી ગયો છે. જો તમે ખૂબ સારી હળદર બેઠક છે આપણે થરાદ વાવ. વડગામડા ગામ છે અને વડગામડા ગામ છે. થરાદ વાવ જિલ્લો છે અને થરાદ તાલુકો આવો. અને આ પ્રભુભાઈ ખેતી કરી છે આ સાલ નવેસર. આ ખેડૂત ખુદ માલિક. ખેડૂતને ખુદ માલિક છે અને થોડીક હળદર સારી બે પણ થોડોક સણિયું ખાતર વધારે જરૂર પડે. ઓછું પડ્યું. અમે નવેસર હતા એટલે હજી પહેલી સાલ આ સાલ અનુભવ જ નતો કોઈ ખેતી નો વિશે. અનુભવ થયો અને ખરેખર ખેતી થઈ શકે એમ ખરી. હળદર ની ખેતી થાય ખરી થાય ખરી. કરવી હોય તો આપણે વધારે ખેતી કરવી કયા મહિનામાં થાય? લગભગ 6 ની 5 તારીખ પહેલી હળદર રોપી નાખવી પડે અને 5મા ની 20 તારીખ પહે જેટલી વહેલી કરવા એટલી થોડોક વહેલી નીકળે અને વહેલી નીકળે તો ઉત્પાદન થોડુંક નીલીનું વધારે મળે. આમાં બીજું 8 મહિનાની ખેતી છે તો પકબી હોય તો 8 મહિના લે પૂરા અને જો કાચી કાઢવી હોય તો આગોતરી કાઢો તો બજારમાં ભાવ સારો મળે નીલીનો અને વજન પણ વધારે પકડે. પછી બીજું આમાં આપણે તમે ટ્રીટમેન્ટ શું કરી છે બીજી આમાં હાલ બધા ઓર્ગેનિક કે પણ આપણે જમીન છે ઓર્ગેનિક ને લાયક નથી એટલે મેં તો યુરિયા નાખ્યું છે 05234 વિકાસ માટે નાખ્યું છે. આ બે જ વસ્તુ હા અને ભેંસનું ધરણ પણ હાકલ છે. હા એટલે બરાબર. એ તો આપણે જમીન પહેલેથી શરૂઆતથી શું કે ઓર્ગેનિક નથી થઈ શકતી આપણે એના માટે થોડો ધીરે ધીરે કરવી પડે પણ મૂળ હાલમાં આટલું વાપરવાથી આટલું મૂળ સારી હળદર તો એ પ્રમાણે સારી હળદર છે. અને અમે થોડાક 1 મહિનો લેટ પડ્યા હતા એ પ્રમાણે સારી છે હળદર. તો તમે કયા મહિનામાં સોંપી? અમે 7મા ની 15 મે રોપાઈ. 1 મહિનો લેટ પડ્યા આપણે. 1 મહિનો નહીં પણ 1.5 મહિનો લેટ પડ્યા. તો પછી આપણે ખૂબ સારું છે. 1 મહિનો આગળ હોત તો ખૂબ સારું હતું. અત્યારે નીકળી દો અને અત્યારે લગભગ 100 રૂપિયા બજાર ભાવ છે કિલો. બરાબર. હા ભાવ તો મળી જવાનો પણ. ઓકે આભાર.